તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ. અને જો ભાઈ, પાછી આપણી ગાડી ઓલરેડી અત્યારે લોડ થઈ રહી છે. અને અહીંયા હમણાં મેં આપણી ગાડી ઓલરેડી લોડ થઈ રહી છે. માલ પાછો નબળો નહીં હતો. તો ગાડી આપણી લોડ થઈ રહી છે અત્યારે. આજના ભાવ જે આપણે બહાર નથી પાડ્યા, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હમણાં તમને ભાવ કહીશ કે આ ભારો શું ભાવનો દેવાનો છે, બરોબર? ટૂંકમાં ભાવ એ રીતના છે કે આમાં નાનો માણે ખાઈ એકે. કામ જ ભાઈ નીરના ભાવમાં છે. હવે અહીંથી કેટલી સસ્તી જોતી તમારે? એમ નહીં, આ માલ તો તમે જુઓ, આ માલ જુઓ, ખાલી આ જો તો આ નબળો માલ છે. સમજો તો નીરના ભાવમાં છે. તમારે કેમ કરે ખબર છે? આપડે ઓલી રેકેબી આવે ને, એમાં ખાંડ લેવાય ને થોડુંક પાણી નાખાય, પછી એમાં આંગળી બોલીને આમ સાકી લેવાય, ગેળ્યું થઈ ગયું. તમારે શેરડી ન કવાય. 2000 years later. તો ફાઇનલી ગાઈસ, અત્યારે જો અમારી ગાડી ખાલી થાય છે, અનલોડિંગ થાય છે. ખોભરા હતા પૂરા થઈ ગયા છે. અને અત્યારે છીએ અમે આ જગ્યા પર છીએ. ચાર્જિંગ એ ખૂટી ગયું હારો હાર. આ રીતે છે ગાઈસ. ચલો ગાઈસ, રાતના વાગ્યા છે 7 થી 7:30 અને હું આવી ગયો છું ઘરે. કારણ કે આખો દી ફૂલ ટાઈમ ગાડી હાલે છે, એટલે કાચ બાસ કાંઈ સાફ કરવાનો ટાઈમ નથી રહેતો. હવે આપણે એનો કાચ સાફ કરીશું. અને તમારે કાચ સારા સાફ કરવા હોય ને, કોઈ જાતનું પ્રોડક્ટ નથી ભાઈ. એમાં ખાલી 2-3 શેમ્પુ નાખ્યા છે, એક ડવનું શેમ્પુ નાખ્યું, કિની પ્લસ નાખ્યું, પાણી નાખી દીધું. હવે આપણે કાચ સાફ કરીશું. કેવો કાચ સાફ થાય ને આપણે જોઈએ. મારો દીકો બીજે લગ્ન કરવાનું કે તાવ પછી કદાચ ગયા હોય તો થોડી ઘણી મશીન કરે. આ રીતે મસ્ત ગ્લાસ આપણે ક્લીન નાખશું. હવે આમાંથી કાંઈક નવરા થાય ને શેવડી માંથી, પછી આખી ગાડી હરખી વોશ કરાવી છે, ધોરાવી છે.
ખબર નહીં તો કીધું આમ જો ગાડી કેટલી નજીક આવો તમને હું દેખાડું ગાડી કેટલી બગડી છે ને સમજો સમજો અત્યારે હું સાફ કરું છું ને હવા પાછી એની બગડવાની છે હો. પણ આ તો મેં કીધું થોડુંક વ્યવસ્થિત સાફ કરી નાખી હાલો હવે આ બાજુ આ રીતે છે આ જો